દિયોદર રામજી મંદિર ખાતે અક્ષત કળશ પૂજન પહોંચાડવા આયોજન કરાયું। અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનના મંદિરની પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેમાં આગામી તારીખ 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાના છે। ત્યારે સમગ્ર ભારતના દરેક ગામમાં વસતા પ્રત્યેક હિન્દુના ઘર સુધી અક્ષત પહોંચાડવાનો કાર્યક્રમ નિયત કરવામાં આવ્યો છે, જેના અનુસંધાનમાં અયોધ્યા ખાતે અક્ષત કળશ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારે આ અક્ષત કળશ અયોધ્યાથી દિયોદર રામજી મંદિર ખાતે લઈ પહોંચ્યા હતા, જ્યાં અક્ષત કળશ પૂજનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદર તાલુકાના 8 મંડળોને અક્ષત કળશ અર્પણ કરવામાં આવેલ। આ પ્રસંગે પરમ પૂજ્ય જામનાથ બાપુ કોટડા આશ્રમ, દિયોદર RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભારત વિકાસ પરિષદ, શ્રી ગજાનન યુવક તેમજ વિવિધ ધાર્મિક સંગઠનો અને અગ્રણીઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું, જેના અંતર્ગત રામજી મંદિર ખાતે અક્ષત કળશે પૂજનનું આરતી કરી તમામ ગામો સુધી પહોંચાડવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। બાબરી મસ્જિદ ભાષો ઉભો કર્યો હતો અને એનું એક હિન્દુ ધર્મનું ગર્વ અને આમ કહો તો નાક એને થોડું લાછન લાગતું હતું। એને આપ સર્વની શક્તિ, જે ધાર્મિક સંગઠનો અને આપના 400 વર્ષના પ્રયાસથી આ 2024 ના 2024ના એ કાર્ય પૂર્ણ થાય છે અને ભગવાન શ્રી લાલા રામજીની ત્યાં પ્રતિષ્ઠા થાય છે। એ આપના સર્વના અથાગ મહેનત અને પ્રભુની કામને માટેની જે પ્રાર્થના એ આજ સફળ થઈ છે। તો હવે આપણા સૌભાગ્ય કહેવાય કે જો અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય અને ત્યાંથી અક્ષત એટલે કે ચાવર આવ્યા હોય અને એ આમંત્રણ આપણે આપવાનો એક આપણને અવસર મળ્યો હોય ઘરોઘર, તો એની અંદર શા માટે ભાગ ન લો? અને મારું તો એવું માનવું છે કે જે દિવસે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીની છે, તો એના પહેલે 21 જાન્યુઆરીના દિવસે પોતાના ગામની અંદર શેરીએ સરઘસ જેવું ઢોલ કે એવું વજાડી અને જે લોકોને ખબર નથી એમને પણ ધ્યાન થાય અને ભગવાનની બીજાઓને પણ ખબર પડે કે ભગવાન શ્રી રામ ચંદ્રનું મંદિરનું નિર્માણ થયું અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। એ પણ કાર્ય કરવાનું હોય છે। આપ સર્વની જે મહેનત હતી એ સફળ થઈ અને રાત દિવસથી આપે કામ કર્યું અને એ કામ પરમાત્માએ ધ્યાન ઉપર લઈ પરમાત્મા ભગવાન શ્રી રામે આ કાર્ય કર્યું છે, પણ આપણને શક્તિ આપી અને એ શક્તિ વડે આપણે કંઈ કામ કર્યું એ બદલ ખૂબ ખૂબ આશીર્વાદ। જય ભારત, જય હિન્દ, જય શ્રી રામ।